ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ડેટ છે 8/9/2020. સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો. આપણે આગળના લેક્ચરમાં શું જોયું હતું? તો આગળના લેક્ચરમાં આપણે સરેરાશ સ્થિર ખર્ચ જોયો હતો. સ્થિર ખર્ચ કોને કહેવાશે? સરેરાશ સ્થિર ખર્ચ કે જે આપણે કાલે જ ઉદાહરણ લીધું હતું. સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાશે? કે જે સ્થિર જ છે. ધંધો ચાલે, ધંધો બંધ થઈ જાય, ઉત્પાદન થતું હોય, ઉત્પાદન ના થતું હોય, જે ખર્ચો થવાનો છે એ ખર્ચો જે થવાનો જ છે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. જેમ કે લાઇટ બિલ છે, બરાબર, વીજળીનું બિલ છે, પછી આપણે જે ત્યાં કોઈ કારખાનાની અંદર આપણે કામ કરીએ છીએ એ કારખાનાનું ભાડું, પછી આપણે કોઈના પાસેથી મૂડી લાવ્યા હોય એ મૂડી, બરાબર, એ બધી વસ્તુ કેવી છે કે આપણો ધંધો ચાલશે કે નહીં ચાલે, આપણે એની મૂડીના પૈસા ચૂકવવા જ પડશે. એ બધું શું છે તો કે સ્થિર ખર્ચ છે. એ કાલે આપણે જોઈ ગયા. કાલે આપણે શું જોયું? સરેરાશ સ્થિર ખર્ચ જોયું. કાલે આપણે શું જોયું હતું? સરેરાશ સ્થિર ખર્ચ જોયું હતું. આજે આપણે જોઈશું સરેરાશ અસ્થિર ખર્ચ. બરાબર? જો હું તમને એટલા માટે ફરી બતાવું છું કે તમે કદાચ ગેપના લીધે ભૂલી ગયા હશો. એના માટે હું ફરીથી તમને એક વસ્તુ સમજાવી દઉં કે જો અહીં આગળ ધ્યાન આપો. આપણે આ જોઈ રહ્યા છે કયું છે? ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ. ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં પહેલું શું જોયું આપણે? ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, બરાબર. એની અંદર ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચની અંદર સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. એટલે આપણે આ વસ્તુ જોઈ ગયા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ કાલે જોઈ ગયા. આ સરેરાશ સ્થિર ખર્ચ. આજે આપણે જોવાનું છે અસ્થિર ખર્ચ, તો તમે સમજી ચૂક્યા છો. આજે આપણે જોવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ, બરાબર. એટલે તમે લોકો કન્ફ્યુઝ થવાનું નહીં કે સ્થિર ખર્ચ અસ્થિર ખર્ચ શું મેડમ બોલ બોલ કરે છે. થોડુંક ધ્યાનથી વાંચવા બેસશો તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે શું છે અને શું નહીં. પણ જો તમે કોઈ વિડીયો નહીં જો, કોઈ લેક્ચર નહીં જો તો 110% તમને કશું સમજ નહીં પડે. અને જો તમે વિડીયો જોશો તો તમને એકદમ ક્લિયર ખબર પડી જશે કે બધાની વચ્ચે શું ડિફરન્સીસ છે, બરાબર. હવે આજે આપણે ચાલુ કરીએ સરેરાશ અસ્થિર ખર્ચ. અસ્થિર ખર્ચ તમને ખબર છે કે ઉત્પાદન, આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, તેને કાચો માલ લાવવાનો, પછી એ ઉત્પાદન થઈ ગયા પછી તેનું પેકિંગનો ખર્ચ, પછી એક જગ્યા પરથી બીજે જગ્યા પર પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ખર્ચ, જે ટેમ્પરરી આપણે જે શ્રમિકો રોકીએ છીએ એમનો ખર્ચ, એ બધો કેવો છે? આપણો અસ્થિર ખર્ચ છે. જ્યારે આપણે ઉત્પાદન ચાલુ કરીએ એટલે આપણો અસ્થિર ખર્ચ આવે જ છે. તો અહીંયા આગળ જોઈએ આપણે સ્ટાર્ટિંગથી કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા અસ્થિર ખર્ચ મળે છે. કઈ રીતે મળે છે? કુલ અસ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદનના પ્રમાણને ભાગતા. ધંધાની અંદર આપણે કાલે એ બી ઉદાહરણ લીધું હતું એક કાચના ગ્લાસનું, બરાબર. તો આપણે જો કોઈ કાચના ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે 50 કાચના ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ તો એ કાચના ગ્લાસનું અસ્થિર ખર્ચ શું છે? અસ્થિર ખર્ચ શું છે તો કે આપણે કાચનું જે કાચો માલ લાયા, બરાબર, એમાંથી આપણે મશીનરીનો ઉપયોગ કરીને આપણે શું બનાવ્યું? તો ગ્લાસ બનાવ્યા. હવે ગ્લાસને પેકિંગ કરવાના, બરાબર, વ્યવસ્થિત રીતે પેકિંગ કરવામાં આવશે. એ બનાવવા માટે આપણે શ્રમિકોની જરૂર પડશે. તો એ શ્રમિકો, રોજિંદા જે શ્રમિકો છે એમની જરૂર હશે. એ શ્રમિકો, બરાબર. પછી જે વીજળી બળશે, પછી જે મશીનરીમાં ઓઇલિંગ થશે એટલે કે બળતણ ખર્ચ, વાહન વ્યવહાર. જ્યારે આપણે બધું ઉત્પાદન થઈ જશે ત્યારે આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર શું કરીશું? માલ મોકલીશું. એટલે કે જે ધારો કે આપણને કોઈ 50 ગ્લાસનું ઉત્પાદન કરતા આપણને 500 રૂપિયા અસ્થિર ખર્ચ થાય છે. શું થાય છે? તો ઉત્પાદનનું પ્રમાણ. તો અહીંયા આગળ આપણને 50 ગ્લાસના ઉત્પાદન કરતા આપણને 500 રૂપિયા અસ્થિર ખર્ચ થાય છે. શું થાય છે? અસ્થિર ખર્ચ. તો 500 ડિવાઇડેડ બાય 50. 1 0 ગયો, 1 0 ગયો, બરાબર. તો આપણને એક ગ્લાસનો ભાવ શું પડશે? 10 રૂપિયા આપણને એક એકમ દીઠ એક ગ્લાસનો ભાવ પડશે, બરાબર. તો આ રીતે જે ખર્ચ શોધવામાં આવે છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. એકમ દીઠ એટલે કે જો અહીંયા આગળ 50 આપણે શું જોયું તો કે જે આપણે કાચનું ગ્લાસનું ઉત્પાદન કરવાનું છે એટલે કે ઉત્પાદનનું પ્રમાણ.
એટલે કે 50 ગ્લાસ ઉત્પાદન કરવાના છે અને અસ્થિર ખર્ચ કેટલો થયો આપણને 50 ગ્લાસનું ઉત્પાદન કરતા આપણને અસ્થિર ખર્ચ 500 રૂપિયા થયો એટલે કે ભાગવાનું છે જો ભાગતા અસ્થિર ખર્ચ મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે સોરી અહીંયા સરેરાશ લખવાનું રહી ગયું છે એટલે અહીંયા આગળ તમે 0 0 કરો 5 10 અહીંયા આગળ એટલે એક ગ્લાસના તમને 10 રૂપિયા પડશે બરાબર હવે આપણે નીચે જોઈએ ઉત્પાદન ચાલુ રાખવું બંધ કરવું વધારવું અંગેના નિર્ણયો માટે કુલ અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ ખૂબ જ ઉપયોગી છે કેમ એવું છે કેમ કે જો આપણને એમ ખબર પડે કે સરેરાશ ખર્ચ આપણને ઓછો પડે છે તો આપણે ઉત્પાદન ચાલુ બી રાખી શકીએ છીએ પણ આપણને એવું લાગે કે આપણને નફા કરતાં સરેરાશ ઉત્પાદન ખર્ચ આપણને કેવો થાય છે વધુ થાય છે તો આપણે ધંધો બંધ પણ કરવાનું વિચારી શકીએ અથવા આપણને લાગે કે આપણને નફો વધારે મળે છે સરેરાશ અસ્થિર ખર્ચ પરથી તો આપણે આગળ ધંધો વધારવાનો નિર્ણય પણ લઈ શકીએ છીએ બરાબર એટલા માટે અહીંયા કીધું છે કે ઉત્પાદન ચાલુ રાખવું બંધ કરવું વધારવું અંગેના નિર્ણયો માટે સરેરાશ અસ્થિર ખર્ચ ખૂબ જ જરૂરી છે અથવા તો ઉપયોગી છે હવે આપણે જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર શું છે સરેરાશ અસ્થિર ખર્ચ અહીંયા આપણે સમજી ગયા ફરી સમજી લઈએ સરેરાશ અસ્થિર ખર્ચ ઇક્વલ ટુ બરાબર કુલ અસ્થિર ખર્ચ એટલે કે કુલ અસ્થિર ખર્ચ ડિવાઇડેડ બાય કુલ ઉત્પાદનના એકમો અહીંયા શું આવશે આપણે અહીંયા શું લીધું હતું આપણું કુલ ઉત્પાદન ખર્ચ શું છે 500 આપણે 50 કેટલા ગ્લાસનું ઉત્પાદન કરવાનું છે 50 તો આપણને અહીંયા જે 10 મળશે 10 રૂપિયા તો એક એકમ દીઠ આપણને એક ગ્લાસનું ઉત્પાદન કરવા માટે 10 રૂપિયા પડશે એક ગ્લાસનું ઉત્પાદન કરવાનું આપણને ખર્ચો 10 રૂપિયા થશે બરાબર તો આ એનું સૂત્ર છે બધા સૂત્રો યાદ રાખજો ભલે મિક્સઅપ થઈ જાય તો અલગ અલગ લખીને યાદ રાખજો અત્યારે હું તમને લખીને એ કરાવતી પણ અત્યારે હું લખી નથી શકતી વધારે એટલા માટે હું તમને એ નથી કરાવતી તમે જાતે એનું લખીને લર્ન કરજો મોડે કરજો તો જ તમને ખબર પડશે આ પણ યાદ રાખવાનું છે તમારે એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે શું થયું સરેરાશ અસ્થિર ખર્ચ એવરેજ વેરિયેબલ કોસ્ટ એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ ટીવીસી એટલે કે ટોટલ અસ્થિર ખર્ચ ટોટલ વેરિયેબલ કોસ્ટ બરાબર પછી શું છે ટીપી કુલ ઉત્પાદનના એકમો એટલે કે ટોટલ પ્રોડક્શન બરાબર એટલે કે એ પણ તમારે ઇંગ્લિશ વર્ડ પર યાદ રાખવાના છે એ પણ તમારે જરૂરી છે હવે આપણે કઈ રીતે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા આવશે એ આપણે જોઈએ તો કે આપણે જ્યારે આપણે 10 ગ્લાસનું ઉત્પાદન કરીએ છીએ ત્યારે આપણો અસ્થિર ખર્ચ કેટલો છે 80 બરાબર એટલે કે 80 થી 80 ને આપણે 10 વડે ભાગીએ તો આપણને શું મળશે 8 મળશે સરેરાશ અસ્થિર ખર્ચ આપણને 8 અહીંયા શું છે ભાગ્યા કરવાનું છે બરાબર આ બેને ભાગશો એટલે તમને 8 મળશે હવે અહીંયા પહેલું જોઈએ 10 એટલે કે આ 10 એની સામે શું છે 8 એટલે જો અહીંયા મેં પહેલેથી કરીને એટલા માટે રાખ્યું છે કે મારાથી હાથ લાંબો વધારે થતો નથી એટલે બરાબર એટલે કે એક પોઈન્ટ અહીંયા આવશે એટલે કે એક પોઈન્ટ પહેલો પોઈન્ટ અહીંયા આવ્યો પછી 20 એટલે કે 150 ભાગ્યા 20 કરીએ તો આપણને સરેરાશ અસ્થિર ખર્ચ મળશે એટલે કે 7.5 મળશે એટલે અહીંયા મેં 7.5 ની નિશાની કરી છે એટલે કે 20 અને 75 30 કેટલું છે તો કે 210 ભાગ્યા 30 એટલે કે આપણને કેટલા મળશે 7 મળશે એક ગ્લાસનો ખર્ચો કેટલો થાય છે 7 210 30 ગ્લાસનું ઉત્પાદન કરે છે આપણને અસ્થિર ખર્ચ 210 રૂપિયા થાય છે તો આપણે ભાગીશું એટલે કે આપણે એક ગ્લાસ આપણને 7 રૂપિયામાં પડશે બરાબર એટલે આપણે કયું જોઈએ છે 30 બરાબર 30 એ આપણને 7 વાળું છે એટલે એક પોઈન્ટ અહીં આવશે પછી 40 એ 290 ભાગ્યા 40 કરવાનું એટલે 7.25 મળશે એટલે કે અહીંયા આગળ જો એ પણ મેં કરેલું છે હવે 50 એ 390 ભાગ્યા 50 શું છે 390 ભાગ્યા 50 એટલે કે 7.5 મળશે આપણને એ પણ અહીંયા આગળ મેં કરેલું છે જુઓ 7.5 50 7.5 એટલે કે એક પોઈન્ટ અહીંયા આવશે અને 70 એ પણ જોઈ લો 8.5 બરાબર એટલે પછી જાતે તમારે આખી આ રેખા આમ એક અહીંથી એમ આખી રેખા તમારે બનાવવાની છે બુકની અંદર જોઈ લેજો બુકની અંદર વ્યવસ્થિત રીતે આપેલી છે સરેરાશ અસ્થિર ખર્ચ રેખા તમારે ત્યાં લખવાનું છે શું લખવાનું છે સરેરાશ અસ્થિર ખર્ચ જો તમને બુકની અંદર બતાવું છે
હું લીટા એટલા માટે પાડું છું, એ લાંબા ટૂંકા એટલે તમને પ્રોપર બરાબર રહે એટલા માટે એ કરું છું હું, એટલા માટે લખું છું. ઉપર જો ABC એટલે શું થશે? એવરેજ વેરિયેબલ કોસ્ટ ઇંગ્લિશમાં એનું થશે. અને એની રેખા શું છે? સરેરાશ અસ્થિર ખર્ચ. ત્યાં તમારે ABCDEFG એ આખું તમારે એ આપી દેવાનું, બરાબર? આલ્ફાબેટ આપી દેવાના. આકૃતિમાં જોતા જણાય છે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબીથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ એટલે કે ઋણ ઢાળવાળી છે. શું છે? શું દર્શાવે છે? કે પહેલા ઋણ ઢાળ એટલે કે નીચો જાય છે, એટલે કે ઋણ એટલે કે નીચો જાય છે. અને ત્યારબાદ શું થાય છે? જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. શું દર્શાવે છે અહીંયા આગળ? કે પહેલા અહીંયા અસ્થિર ખર્ચ વધુ હતો, પછી અસ્થિર ખર્ચ શું થયો? ઘટ્યો. પહેલા શું હતો? 8 હતો, પછી 7.5 થયો, બરાબર? અને ફરી 30 બતાવે છે કે ફરી ઘટ્યો એટલે કે ઋણ દિશામાં જ જાય છે. શું થયું? 30 એ 7 થયા, જોયું અહીંયા ઘટાડો થાય છે. અને પછી 40 એ શું થયો? સીધો વધારો થયો, એટલે કે થોડું ઊંચું ગયું છે. એટલે 8 તો નથી જ આવ્યું, પણ અહીંયા વધારો થયો છે. પછી શું છે? 50 એ થોડો ઘટાડો થયો, જોયો અહીંયા આગળ 7.8 છે એટલે કે અહીંયા આગળ ઘટાડો થયો. ફરી જ્યારે 60 આવે છે ત્યારે એમાં વધારો થયો છે. એટલે કે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પરંતુ જો 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધારવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે, તેથી જ સરેરાશ અસ્થિર ખર્ચ જોવામાં આવે છે. સરેરાશ અસ્થિર ખર્ચ કેમ જોવામાં આવે છે? મેન એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આપણો ધંધો આપણે ચાલુ રાખવાનો છે કે બંધ કરવાનો છે. તો આ હતું તમારું સરેરાશ અસ્થિર ખર્ચ. અહીંયા આગળ આપણું શું ખતમ થયું? ફરી એક વાર તમને કહી દઉં કે તમે કન્ફ્યુઝનમાં રહેજો નહીં. આખું સ્ટેપ બાય સ્ટેપ આપણે ચાલવાનું છે. અત્યાર સુધીના આપણા જે પણ લેક્ચર નંબર 4 થી સ્ટાર્ટ થયું હતું, ઉત્પાદનનું ખર્ચનું વર્ગીકરણ, એની અંદર આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. આજે આપણે આ બધું જે જોઈ ગયા એ શામાં જોતા હતા? આપણે ઉત્પાદનનું ખર્ચનું વર્ગીકરણમાં જોતા હતા, જે અહીંયા આગળ ફિનિશ થયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી, નવા લેક્ચરથી આપણે શું ચાલુ કરીશું? તો કે સરેરાશ ખર્ચ, જે આખો નવો પોઈન્ટ છે, એટલે કે આપણે એની અંદર આ ગણવાના નથી, આખો નવા પોઈન્ટ તરીકે આપણે લેવાનો છે. આ લેક્ચરની અંદર કોઈને ના સમજ પડી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો. બોર્ડ પર તું જે છે એટલું બધું લખીને રાખજો. બુક બતાવવા આવશો ત્યારે તમારું લખેલું જોઈશે.